છોટાઉદેપુર આપણી સમક્ષ મહત્વના સમાચાર। છોટાઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને થતા અન્યાય નિવારણ લાવવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। આજરોજ છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતોને અન્યાય સામે નિવારણ લાવવા અને ખેડૂતો પર કરેલા ખોટા કેસો પાછા ખેંચવા માટે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન પહોંચી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। અને વધુમાં તેમણે જણાવ્યું કે બોટાદમાં ખેડૂતો શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા, પોતાની માંગ મૂકી રહ્યા હતા, પરંતુ તેમની ઉપર પોલીસ દ્વારા અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે। જો તમામ ખેડૂતોને ન્યાય આપે તે માંગ સાથે છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના વિધાનસભાના પ્રભારી વિનુભાઈ રાઠવા સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાઈ જિલ્લા સેવા સદન પહોંચી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાંભળો છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુભાઈ રાઠવા શું કહી રહ્યા છે। આજ રોજ છોટાઉદેપુર મુકામે ગુજરાતના ખેડૂતો જે બોટાદની અંદર શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા, પોતાની માંગ મૂકી રહ્યા હતા। જે ગુજરાતના ખેડૂતો જે પોતાના અનાજ પકવેલા એમના ભાવોને લઈને દર વર્ષે ખેડૂતો જોડે અન્યાય થતો હોય છે, તો આ વર્ષે સમગ્ર ગુજરાતની અંદર આજે ખેડૂતો પોતાનો ન્યાય માંગી રહ્યા છે, ત્યારે સરકારની સામે મોરચો ઊભો કરી શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છે, ત્યારે ત્યાં જે યાર્ડની અંદર ત્યાં જે મોટી સંખ્યામાં રાજુ કરપડાના આગેવાનીમાં ત્યાં સ્થાનિક લેવલની પોલીસને ત્યાંની સરકાર હાથો બનાવી અને આ જે ખેડૂતો પર અન્યાય અને અત્યાચાર કર્યો છે અને લાઠીચાર્જ કર્યો છે। આજે તમે જોઈ રહ્યા છે ગુજરાતના ખેડૂતોને ન્યાય આપવાને બદલે લાઠીચાર્જ કરીને એમને અન્યાય કર્યો છે। આજે ગુજરાતના ખેડૂતો છે એ પોતાની માંગ મૂકે, સરકારને નિર્ણય લેવાનો છે તો એને જે રીતે ન્યાય આપો, તો ન્યાય આપવાને બદલે અન્યાય કરી રહી છે આ સરકાર। જેથી આજે અમે છોટાઉદેપુર કલેક્ટર ઓફિસે રાજ્યપાલશ્રીને અમે આવેદનપત્ર આપીએ છીએ કે અમારા જે ગુજરાતના ખેડૂતો છે, જે બોટાદના ખેડૂતો છે, એ તમામ ખેડૂતોને એમને ન્યાય આપે અને રાજ્ય સરકાર ચર્ચા કરી અને ખેડૂતોના હિતમાં આયોજન કરી અને એમને એમની જે માંગ છે પૂરી કરે એ માટે આજે અમે છોટાઉદેપુર મુકામે આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે મળી આજે અમે આ આવેદનપત્ર પાઠવ્યું છે।